અમરેલીના કેરિયા રોડ ઉપર આવેલા આરકે હોલ ખાતે ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન ગુજરાત સર્કલનું દ્વિવર્ષીય અધિવેશન યોજાયું હતું કે જેમાં સેન્ટ્રલ હેડક્વાર્ટરની દિલ્હી તરફથી CHQ પ્રતિનિધિ અને મહારાષ્ટ્ર સર્કલના સેક્રેટરી MD આહિરે હાજર રહ્યા હતા અને આ ઉપરાંત ગુજરાત સર્કલના યુનિયનના તમામ ડિવિઝનના પ્રમુખ અને સેક્રેટરી સાથે AIPEUના સર્કલ સેક્રેટરી GT રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં ગુજરાત સર્કલ યુનિયનના પ્રમુખ તરીકે દિલીપભાઈ દવે અને ગુજરાત સર્કલ યુનિયનના સેક્રેટરી તરીકે સતત ત્રીજી વખત શ્રી મનીષભાઈ વડિયા વિજયી થયા હતા. આ અધિવેશનમાં મુખ્ય મુદ્દામાં યુનિયનનું સંગઠનને મહત્વ આપવામાં આવ્યું હતું. હાલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખાતાકીય ટાર્ગેટ બાબતે કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે અને કર્મચારીઓ આત્મહત્યા કરી રહ્યા છે. તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીને દમનશાહી બંધ કરવા હાકલ કરવામાં આવી હતી. આ અધિવેશનની સમાપ્તિમાં પૂર્વ પ્રમુખ રામભાઈ પ્રજાપતિ વયમર્યાદા નિવૃત્ત થતા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે સર્કલ સેક્રેટરી મનીષભાઈ વડિયાએ તમામ ડિવિઝનોનો આભાર વ્યક્ત કર્યો હતો. દવે દિલીપભાઈ સોમનાથભાઈ દવે, પાટણ ડિવિઝન. આજ અમારું ઓલ ઇન્ડિયાનું અમરેલી મુકામે અધિવેશન હતું. એની અંદર મને બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાઈને લાવ્યા છે. એ બદલ મારા ડિવિઝનના તમામ સેક્રેટરીઓનો ખૂબ ખૂબ આભાર. અને હું GDSના કામ કરવા માટે રાત દિવસ સજાગ રહીશ એવું હું વચન આપું. પ્રકાશ વગાસિયા સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.